ચાલો આજે એકદમ ટેસ્ટી એવી રતલામી સેવ બનાવીએ। તો એના માટે 1/2 કપ બેસન એટલે કે 250 ગ્રામ બેસનને ચાળી લેવાનો છે। ત્યારબાદ 1 ચમચી મરી, 1 ચમચી અજમો અને 1 ચમચી લવિંગને ખાંડીને એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે, જેથી સેવ પાડવાની જાળીમાં અટકે નહીં। તો અહીં આપણે આ પાવડરને પણ ચાળી લેવાનો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 6 થી 7 ચમચી તેલની ઉમેરી બધું મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે। લોટને સારી રીતના કૂણવી લીધા પછી હવે આ લોટને આપણે ઢીલો બનાવીશું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટને ઢીલો કરી લઈશું, જેથી સંચામાંથી સેવ આસાનીથી પડે। આપણે અહીં સેવ પાડવા માટે મીડિયમ કાણાવાળી જાળીનો ઉપયોગ કર્યો છે। તો લોટને સંચામાં ભરીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સેવને પાડી લઈશું। તો તૈયાર છે ટેસ્ટી એવી રતલામી સેવ।